ઉનકી બાતેમાં તમારો સારો રિસ્પોન્સ છે. અંદર બેઠો ને વરસાદે દીધી. હું અત્યારે જઈ રહી છું શું શીખવાડવાનું છે. ચાલુ એક ઝાટ ગેલો તો થઈ ગયો તો દેશ અટકી ગયો હે. પાણી હે બહોત સારા પાણી. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? ગળો હાલ કે સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ઉનકી બાતેમાં તમારો સારો રિસ્પોન્સ છે. તમારી બહુ બધી સારી કમેન્ટ્સ મેં વાંચી છે અને ગઈકાલે હું રિપ્લાય આપવાનો ટ્રાય બી કરતો, બટ મને ઊંઘ આવી ગઈ હતી. મેં ખાલી લાઈકો કરી રહ્યો અને પછી હું સૂઈ ગયો. બરાબર. સો આઈ થિંક તો તમને બહુ મજા આવી છે અને બહુ બધા લોકોનો ફોન હતા, બહુ બધા લોકોના મેસેજીસ એવા હતા કે ભાઈ સેકન્ડ પાર્ટ આનો ક્યારે આવે છે. બરાબર. સો આવી રીતની બધી વાતો બધા જોડે થઈ છે. બરાબર. અને જો ગાય માટે દરવાજો ખોલવામાં આવ્યો છે. ચલો ગાય કો ભી અંદર આના है भाई, ठीक, उनको भी अंदर बुला लीजिए, वो अंदर आना चाहते हैं. लेट्स गो. અત્યારે હું જઈ રહ્યો છું નિકોલ એક કામ છે પેલા બતાવીને તાત્કાલિક જવાનું છે બોપલ છે એક મીટિંગ અને બોપલના શોરૂમે થોડી વાર બેસીશું આજે. તો લેટ્સ ગો. આજનો देखते आज के दिन में हम क्या करते हैं. બરાબર છે. લેટ્સ ગો. સો ફૂલ વરસાદ પડ્યો છે ભાઈ અત્યારે. બરાબર છે. અને હું આવ્યો છું બોપલવાળા શોરૂમે. અંદર બેઠો ને વરસાદે દીધી મજબૂત નહીં હે બાબુ. ગઈ બાબુ પર લડી ગયા ભાઈ. આ ક્યાં લઈ આવ્યો ટી-શર્ટ પિઝાનું પ્રમોશન કરું છું પિઝાનું હે તું. एंड अपनी गाड़ी पड़ी है वहाँ पे. કલર ખોટો કલર જો કોકે ઉડાડ્યું ને પાણી તો કેવો લાગશે? કીધું તું કે કોક પાણી ઉડાડશે પણ જપનો પૈસો ડોન હોય એ મેળે નહીં પાછળ. હા હાલા ચાવીનું ખરેખર કોઈ એવું અલગ જ પેલું એ છે બાપુ કે ચાવી અહીં લટકાઈ દે કોઈ બી. હા ઓમ કરીને ચાલે એક વાગે કરી તો છે બાજુ. આ चलो भाई साहब केड़ा है सामने. सो गाइस किशन तो चला गया है अभी बोपल वाले शोरूम पे और गुजराती में बोलવાનું છે ભૂલી ગઈ. મને એમ લાગ્યું કે મારો બ્લોગ છે, સોરી. કિશન જતો રહ્યો છે બોપલ વાળા શોરૂમ પર અને હું અત્યારે જઈ રહી છું મારા કાકાના ઘરે. કેમ કે તમને લોકોને ખબર જ છે કે કાલે કે પરમ દિવસથી વ્રત ચાલુ થાય છે અને મારા કાકાની બંને છોકરીઓને વ્રત છે. તો દે વિલ લાઈક કે તું અહીંયા આવ અને 2-3 દિવસ અમને સારું ખવડાય. કેમ કે પછી અમારા લોકોને વ્રત છે તો 5 દિવસ સુધી તો અમે લોકો કંઈ ખાઈ શકવાના નથી. તો મેં કીધું ઓકે ચલો આવું. તો એ લોકોના બહાને અત્યારે દુકાનના છોકરાઓને પણ અને કિશનને પણ સારું ખાવા મળી ગયું છે. તો આજે શું બનાવું છે હું તમને બતાવીશ, પણ હજી ડિસાઇડેડ નથી કે શું બનાવીશ. તો લેટ્સ સી કે શું બનાવું છું. પહેલાં મારે કાકાના ઘરે જઈને એક બહુ મસ્ત વસ્તુ કાકીને શીખવાડવાની છે. શું શીખવાડવાનું છે એવું તમને ત્યાં જઈને બતાવી. આ છે બહુ મસ્ત વેધર છે અને એક્ટિવા ઉપર જવાની આવા વેધરમાં તો બહુ મજા આવે. સો લેટ અસ ગો એન્ડ સ્ટે ટ્યુન કે હું કાકીને શું શીખવાડવાની છે. ચાર બનાવતા તો આવડે ને? હા. मैंने बोला था कि भाई मतलब सॉरी ગુજરાતીમાં બોલવાનું મને ભૂલાઈ જાય છે યાર ગાઈઝ. મેં કીધું તું કે મારે આજે કાકીને શીખવાડવાનું છે. શું શીખવાડવાનું છે એ તમે લોકો જોઈ શકો છો. કાચ ભરતા શીખવાડું છું. યસ મને આવડે છે. આ કેમ આમ થાય છે? ભરો. કાચ ભરતા શીખવાડું છું ગાઈઝ હું કાકીને. પણ એવું લાગે છે કે પહેલાં હું શીખી લઉં. મને આવડે છે પણ હરખું કરવું પડશે એમ, બીજું કંઈ નહીં. આવું આવી ગયું છું. બરાબર છે. હવે આપણે કરીશું કાંચ એટલે મિરર વર્ક કહેવાય. ઓહ માય ગોડ, શું કહેવાય? મિરર વર્ક. ઓહ સુવાળી સુકન્યા પોઈલી. બરોબર. જો સેજ આમ રાખવાનું ઢીલું, નહીં તો ને બહુ ફિટ થશે. એટલે સેજ એકદમ આમ ટાઈટ નહીં બાંધવાની. જે છે ને એ પહેલાં તો બાંધવામાં જ છે. બાંધેલું ઓર હરખું હોય ને એટલે બને પ્રોપર સ્ટાર. અરે સ્ટાર ક્યાં, કાચ. કલર મને જે મળ્યો ને લઈ લીધો. ગાઈઝ કહેશે કે ભાઈ બહુ લાંબુ તમે તો બતાડ્યું, પણ તમે જુઓ યાર ગાઈઝ, ટ્યુટોરિયલ જુઓ તમે. અને હું શેનુંય ભરતી નથી. આ રહ્યું પછી એવા ડીએમ્સ ના કરતા
કે મારો બ્લાઉઝ ભરી દો. હું ભરતી નથી, ખાલી કાકીને શીખવાડું છું. એક બ્લાઉઝ કરી દેવું બધાને. હા. એટલે તો મારથી ચાલુ કરતું. ઓકે, બીજું કાંઈ મેડમ? સેકન્ડ ઓર્ડર મારો. કોઈના ઓર્ડર લેવાનું થતા જ નહીં. જો તારી દુકાનમાં બેસ ને, અત્યારે ચોમાસાની સીઝન છે. ના અમારે તો દુકાન હારી હાલે છે. આપણ દુકાન તો સારી ચાલે છે, મને ના પડશે. તો ચોમાસાના હિસાબે તમારો ધંધો મોન્સૂન પૂરતો સેટ કરી આપે છે તમને. ના જો પછી પેલું સાંકળી લઈએ ને એ રીતે આમ ફેરવીને પછી સાંકળી લેવાની. બટન હોલ આમ પડી આવી રીતે ખેંચતું જવાનું અહીંયાથી, એટલે સેજ જો ટાઈટ થાય બધી બાજુથી. આ ટુકડો હોય ને એટલે હું એટલે જ બ્લાઉઝ રાખું છું. તમારી લાઈનમાં ઉભા રહ્યા અંદરથી કાઢવાનું રહી ગયું. गाइस को घोका लग गया. ગેસ કો ખોદા લગ ગયા. આમ ગડકાઈ ઓલું કરતું જવાનું, સમજાણું? આમની સાઈડનું બનશે આમ. ગોટ ઇટ? આ દિશામાં જશે. એટલે આ તો હજી જાડું કરવાનું હોય. કયું ખબર? આ સ્ટાર ડબલ બાંધવાનો, બે વારનો, તો ઓર મસ્ત થાય, જાડું થાય એકદમ. બાંધો છો ડબલ બાંધીએ બહુ મસ્ત થશે એકદમ જાડું. रुको गाइस, डबल स्टार बांधीन तुमने बताड़ो. सो गाइस देखो, फाइनली अभी बन रहा है इधर कांच. जिनको आता होगा उनको पता होगा कि कितनी मेहनत लगती है भाई इसमें. देखो आधा बन चुका है, आधा बाकी है. आधा बनने में भी 5 मिनट तो लगा ही है, और अभी दूसरा आधा बनने में दूसरा 5 मिनट. एक बार ये उसकी बाउंड्रीज हो जाए ना, उसके बाद देर नहीं लगती ज़्यादा. प्लीज़ कोई भी अपना फैमिली वाला वीडियो देख रहा है तो मेरे को ऐसा मत बोलना कि मेरे को कांच भर के दे, क्योंकि मेरे को ये बिल्कुल पसंद नहीं है. मैं कभी नहीं भरती. बस आता है तो सिखाती हूँ. ये मैं काकी को सिखा रही थी, लेकिन ये मैं एक बार खोल के फिर से बनाने लगी ना, तो काकी देखो ये हो गई. उसकी लिमिट अभी थोड़ी देर 15-20 मिनट के लिए चली गई है. हाँ. फिर बाद में उठेगी, फिर से मशीन पे बैठ जाएगी. और फिर ये देखेंगे तो आयला कांच तो बन गया. सिर्फ उनको सिखाने के लिए ही मैं कांच बना रही थी गाइस. ओके, तो चलिए. अभी किशन बोपल वाले शोरूम पे है. अरे यार ગુજરાતી બોલવાનું છે, કિશનનો વ્લોગ છે, ભૂલાઈ જાય છે. કિશન બોપલવાળા શોરૂમ પર છે, તો એ આવે એટલે મેં આજે બનાવ્યા છે અરુણાચલ પ્રદેશના ટ્રેડિશનલ રાઈસ ઝાખરી ભાત. સો અગર એની રેસિપી જોઈએ તો કમેન્ટ કરો. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ બનાવીશ ત્યારે 100% રેસિપી આપીશ તમને. સો ચલો હવે ડાયરેક્ટ કિશન સાથે મળીશું. બાકી એક વખત તમને બતાવી દઈશ આખો કાચ ભરાઈ જાય એટલે કે આ રીતનું બને છે. સાલું એક ઝાટકેલો ચો થઈ ગયો તો બાપુ, દેશ અટકી ગયો હે ને. હા, છોઈ ગયું. મારે તો નેટવર્ક જ જતું રહ્યું લા. સરસ ભાઈ, સરસ, ગ્રેટ. હા, ઓકે. તમને મુકા કાકા અલગ આપ્યું હે ને કે યસ બાબુ વાપરજો એમ? સરસ. તમારા બધાના આવો લોચો થયો છે ભાઈ. મારે તો સાવ નેટવર્ક જ જતું રહ્યું. ફોન ના આવે એવું નેટવર્ક જતું રહ્યું છે. નેટની તો વાત જ દૂરની છે. અને એક બાજુ ઇન્ડિયા જીતની કગાર પર છે. આ સારું છે કે અહીંયા એરટેલનું નેટ ચાલે છે, વાઈફાઈ, એટલે જોઈ રહ્યા છીએ શાંતિથી. બાકી નેટ વેટ જતું રહ્યું છે. અને હું હજુ દુકાને જ છું, મતલબ બોપલ આવ્યો હતો એટલે ત્યારનો સવારનો બોપલ જ છું. બરાબર છે. કામ કાજ એન્ડ ઓલ. સુરેશ અંબાલાલનું વેલ્ડિંગ આજ સુધી જીવનમાં તૂટ્યું નથી, મેં નથી જોયું. પણ તું જે હિસાબે આ બેઠો છું ને, એ આ ઓન પર જે ભાર આવ્યો હે ને અત્યારે, નહીં તૂટે. તૂટેલું નતું, એમને બનાવડાયા હે ને મેં. એ તો કહું પછી ઓફ ધ કેમેરા કેવાય એવું છે. દાદા વજન કેટલું તારું? હાલે એક કઈ દઉં કેવું પડે મારા વખતે. હા હવે આવવાના એટલે કઈ દઉં. હમણાં સુરેશ અંબાલાલ આવવાના જ છે. દિવસ ફોન નતો કર્યો આપણે. હાલો સુરેશભાઈ, હાલો, તમારા કામ પડ્યા છે. G2B પરિવારના તમને તેડા આવ્યા છે. તેડા નતા? અમારે સીડી બરોબર છે. પેલી સીડી બરોબર છે બેહવા માટે. હા, સીડી માં નતા આવો એ વાત. અમે એ સીડી જોઈએ તારે બેહવા હાટું તો હાલા ફોડ. ડાયરો ચાલે છે, ડાયરો. બરાબર.
ભાઈ ભાઈ ખરું જમાડ્યું છે ભાઈ શુભા હા લાવ્યો હાલો વગાડ તો કરો તું તારું તબલા કલાકારમાં આપણા તબલા કલાકાર શુભભાઈ ભજન કલાકારમાં આપણા સત્યમભાઈ ચૌહાણ છે અને બે થી વિશેષ આપણે બાપુ અહીંયા ઉપસ્થિત છે પૂરા બેઠક હોય અને ભાઈ રાહુલભાઈ શુભમભાઈ બધા ભાઈબંધો મળ્યા છે અને આરકે ની બેઠક જ્યારે જામી હોય અને આખો રૂડો ડાયરો જામ્યો હોય અને ડાયરાની મોજ કરતા હોય અને ઈ દુઆ સંત અને એની રમઝેટું બોલતી હોય અને કાઠિયાવાડી દુઆ હોય કેવા હોય ગાવા હોય ત્યારે તો ઉપર એક જ જાઉં બધાને શોટ લઈ લો ભાઈ લોગ વાગ્યા છે રાતના 2:15 दिलीप છે આપણી સાથે मुस्कुराता हुआ दिलीप है हमारे साथ अभी गाइस ठीक है અને એક મીટિંગમાં બેઠા હતા ફર્સ્ટ શોર્ટ ફિલ્મ તો આવી ગઈ બીજી શોર્ટ ફિલ્મની ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી પ્લસ ડાયરો હતો ડાયરો જામેલો હતો જોયો તમે બરાબર તમને ડાયરો બતાવ્યો અને શોર્ટ ફિલ્મની જે ચર્ચાઓ વિચારણાઓ કરવાની હતી થોડી ઘણી એ પતાવી હવે અમે લોકો જઈ રહ્યા છીએ ओहो यहाँ पे तो तालाब है पूरा तालाब है यहाँ पे पूरा का पूरा तालाब आपको दिख रहा होगा गाइस देखिए गौर से पूरा का पूरा पानी भरा हुआ है और इसमें से मैं अभी निकलने वाला हूँ निकल गया हूँ दोनों चीजें आपको बता दूं दिलीप आज खुश तो बहुत हो गए तुम दिलीप कहीं तो बोल आज खुश तो बहुत हो गए तुम એનું એક રાજ છે ગાઈસ અત્યારે નથી કહેવાયું કઈશ સમય આવે એ પણ હું તમને કહીશ સમય આવે મારો એકો નાખીશું મેદાનમાં ભૂકંપનો કેવું રાખ્યું નથી હે અત્યારે કઈ કેવું રાખ્યું નથી અત્યારે કઈ કહેવાય એવું રાખ્યું નથી કાંઈ કરતા કાંઈ નહીં એલા કઈ નહીં ફાઇનલ ફાઇનલ કે જે હો તું કઈ તકલીફ હોય તો હે તકલીફ હતી પણ મોટી ગઈ મટી ગઈ પૂરી થઈ ગઈ ને તકલીફ તારી ઓ મજા ને હવ મજા હા તો વાંધો નહીં દિલીપની તકલીફ દૂર કરી દીધી છે ભાઈ બરાબર શાંતિથી હવે મુંજાય નહીં ને પાછો ના મુંજાવા દીધો કઈ તાર ભાઈ તને બિલકુલ ના ના હા તો વાંધો નહીં ચલો તો જઈશું ઘરે ચા લેતા આવજો વોટસન શેઠની એવી ફરમાઈશ હતી ચા ક્યાંય મળશે મેં કીધું ના મળે ના તો અમે બનાવડાઈ લાવીએ તમારા માટે બીજું તો કાંઈ કરીએ નહીં તો શું કરીશું પાણી આખું ફૂલ છે હો ગાઈસ पानी है बहुत सारा पानी यहाँ पे भरा हुआ है और इनके बीच में से हम अभी निकल रहे हैं फूल एंड फूल पानी पानी एंड पानी ऑल पानी साइड एवरीवेयर पानी एवरीवेयर देखो चलो भाई फाइनली હવે જઈશું ઘરે અને આટલો બધો વરસાદ પડી ગયો આપણને ખબર નહોતી સો આજનો વ્લોગ નાનો છે શોર્ટ ટચુકડો એકદમ છોટો છોટો બટ
नो वरीज गाइस, चलेगा, वो सब होता रहता है. So guys, bye bye, good night. Do whatever you want to do, man, but don't trouble your माता पिता and भारत माता की जय. जय श्री राम, हर हर महादेव, जय अम्बे.